મિત્રો, આજે આપણે શીખશું ડાયવોર્સના ડેટા એન્ટ્રી. એટલે ડાયવોર્સની ડેટા એન્ટ્રીમાં સૌ પ્રથમ તો આપણે અહીંયા કેપ્સલોક બંધ કરીને નામ લખશું, કેમ કે મેં અત્યારે એક ડેટા એન્ટ્રી કમ્પ્લીટ જ રાખેલી છે. જેમ કે મનીષાબેન, બરાબર, આ રીતે. તો આ રીતે આપણે એન્ટ્રી કરવાની છે કેપ્સલોક બંધ કરીને ગુજરાતીમાં નામ લખવા માટે. દાદાનું નામ અહીંયા જે છે એ બાય ડિફોલ્ટ રહેશે, ફરજિયાત રહેશે લખવા માટે. આધાર કાર્ડ નંબર ફરજિયાત નથી, પહેલાં હતા, અત્યારે નથી. પછી એડ્રેસ તમારે નાખવાનું રહેશે. મેં સિક્યોરિટી પર્પઝ માટે નાખેલું નથી, બરાબર. પછી આમાં એવું જ છે, પૂરું એડ્રેસ નથી. તો આ એક ડેટા એન્ટ્રી સમજવા માટે છે, આ કોઈ વ્યક્તિ વિશેષ સાથે સંબંધિત નથી. તો અહીંયા આપણે જે છે લગ્નની તારીખ લખવાની છે. હવે માની લો કે કોઈ કેસની અંદર લગ્નને બહુ લાંબો ટાઈમ થઈ ગયો છે, કોઈ તારીખનો આપણને ખબર નથી, ખ્યાલ નથી, તો અહીંયા લગ્નના વર્ષ એટલે કે સમય પણ લખી શકાય છે. લગ્નનું સ્થળ લખવાનું રહેશે. સર્ટિફિકેટ જો તમે લીધેલું હોય તો જે નગરપાલિકા કે પંચાયત કે જેને આપેલું હોય સર્ટિફિકેટ, એનું સંસ્થાનું નામ એટલે કે સ્થાનિક સત્તામંડળનું નામ, અહીંયા લગ્નની તારીખ, નોંધણીનો નંબર અને જે સંતાન લગ્ન જીવનથી થયેલા હોય એના નામ, જન્મ તારીખ, સંબંધ અને અહીંયા પુરુષ કે સ્ત્રી કે એને કોણ કાયમી ધોરણે કોની પાસે રહેશે, એટલે કે મહિલા છૂટાછેડા લેનાર છે એની પાસે રહેશે કે પુરુષ પાસે રહેશે, એની સ્પષ્ટતા અહીંયા કરવાની છે. અહીંયા પ્લસ પ્લસ કરીને આપણે સંતાનની ડિટેલ એડ કરી શકશું, માઇનસ કરીને કાઢી શકશું. મહિલા આજની તારીખે સગર્ભા છે, જો આ ટિક માર્ક કરશો તો તમારે એની અંદરમાં ડિટેલ્સ આપવી પડશે કે મહિલા સગર્ભા છે તો એને કોણ રાખશે, એને જે સંતાન થશે એને કોણ રાખશે, કે એને લગતું જે કંઈ પણ તમારે વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ થાય, આ અન્ડરસ્ટેન્ડિંગને તમારે આની અંદર ઇન્ક્લુડ કરવાનું રહેશે. પછી આ એક સમજવા માટે રાખેલું છે કે ભાઈ પતિએ પત્નીને પરત કરવાની ચીજ વસ્તુ કોઈ બાકી રહી જતી હોય તો એ તમે આ ડિટેલ્સ નાખી શકો છો. પછી એ જ રીતે પત્નીએ કોઈ વસ્તુ પતિને પરત કરવાની બાકી રહેતી હોય તો એ ડિટેલ્સ તમે અહીંયા નાખી શકો છો. બેયની અંદરમાં પરત કરવા માટેની ટાઈમ લિમિટ કોઈ લખેલી નથી, કાયદાની મર્યાદામાં રહીને આપણે પરત કરવાની છે વસ્તુ. એટલે આની અંદર અત્યારે કોઈ સ્પેસિફિક સમય આપેલો નથી કે આટલા ટાઈમની અંદર, પછી નવા અપડેટની અંદર એ પણ આવશે. પણ અત્યારે હાલ પૂરતું આપણે કાયદાની મર્યાદાઓની અંદરમાં રહીને જે વસ્તુ પરત કરવાની આવે એ પ્રકારનું બાય ડિફોલ્ટ અંદર ડ્રાફ્ટિંગ આવશે. પછી દાખલા તરીકે ડાયવોર્સ લીધા પહેલાં કોઈ વ્યક્તિ એટલે કે જે પત્ની છે એ કેટલા સમયથી એટલે કે કેટલા વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસથી પોતાના માવતરે છે એની ડિટેલ્સ અહીં નાખવાની રહેશે. કોઈ કેસની અંદર કાંઈ ઘણી વખત દિવસ આપણે કેલ્ક્યુલેટ ન કરી શકતા હોય તો આપણે વર્ષ કે મહિના જે છે એ પણ આપણે લખી શકીએ. વિશેષમાં કે કોઈ કેસ ચાલતા હોય, પતિએ પત્ની વિરુદ્ધ કોઈ કેસ કરેલો હોય તો એની ડિટેલ્સ તમે અહીંયા આપી શકો છો. પછી પત્નીએ પતિ વિરુદ્ધ કોઈ કેસ કરેલો તો એની ડિટેલ્સ તમે આપી શકો છો. અને વિશેષમાં અન્ય કોઈ મુદ્દા તમારે એડ કરવા હોય તો તમે અહીંયા જે બ્લેન્ક છે એમાં તમે એડ કરી શકો છો. એટલે આમ ઓલ ઓવર જે ડેટા એન્ટ્રી છે આપણી, એ ડેટા એન્ટ્રી કર્યા પછી આપણે અહીંયા પૂર્વાવલોકન જોશું. તો અહીંથી આપણે પૂર્વાવલોકન ડાઉનલોડ કરીને બીજાને વાંચવા માટે પણ મોકલી શકશું, પણ આની પ્રિન્ટ બે નીકળે. બીજું, આ બે નકલમાં તૈયાર થાય છે, એટલે ઓરિજિનલ આ છે, આની અંદર જ બીજું ડુપ્લિકેટ આવશે, એક જ પીડીએફની અંદર બધા પેજ મળી જશે. તો જોશું આપણે કે જે ડેટા એન્ટ્રી કરેલી છે, મેં અહીં એડ્રેસ નથી નાખેલું તો એડ્રેસ નથી આવેલું, અહીંયા એડ્રેસ નાખેલું છે તો અહીંયા એડ્રેસ આવે છે, બરાબર. તો આ બાય ડિફોલ્ટ રહેશે, એટલે એડ્રેસ તમારે ફરજિયાત નાખવાનું રહેશે. પછી વાત આવે છે પેજ સેટઅપની. તો અહીંયા પેજ સેટઅપ આપોઆપ થઈ જાય છે, આપણે પેજ સેટઅપ કરવાનું નથી. પેરેગ્રાફ નંબરિંગ ઓટોમેટિક આવે છે, એ પણ આપણે કરવાનું નથી. જે ચીજ વસ્તુઓ પરત કરવાની વાત છે 6 નંબર અને 7 નંબરના ફકરામાં ઓટો બાય ડિફોલ્ટ આવે છે, બરાબર. અહીંયા જે આપણે 8 નંબર છે એની અંદર ઓલી ડિટેલ્સ આવે છે કે જેમાં પત્ની સગર્ભા છે એવા કેસમાં, જો સગર્ભા ન હોય તો ટિક માર્ક તમારે કાઢી નાખવાનું રહેશે. અન્ય મુદ્દા જે છે તમારા 9 નંબરની અંદર ફિલ્ડ થશે. પછી વિશેષમાં જે અન્ય બાય ડિફોલ્ટ ચીજ વસ્તુઓ બાબતનું કે અન્ય કોઈ ચીજ વસ્તુનું લખેલું આવે એ તમામ બાય ડિફોલ્ટ રહેશે.
જે ઓવરઓલ જે સેટઅપ છે એમાં ખાસ કરીને સાક્ષીની સહી, પક્ષકારોની સહી, જે પેજ સેટઅપ છે અહીંયા અહીંથી પેજ નંબર 4 છે દાખલા તરીકે, તો અહીંયા આપણો ડ્રાફ્ટ પૂરો થઈ જાય છે. તો અહીંથી પાછો નવેસર ડુપ્લિકેટ એવો ને એવો સેમ ડ્રાફ્ટ આપણો તૈયાર થશે, જેમાં પાછળ ડુપ્લિકેટ લખેલું આવશે. એમ આપણે 4 થી 5 જ મિનિટની ડેટા એન્ટ્રીની અંદરમાં આખું જે ડાયવોર્સનું એગ્રીમેન્ટ જે છે એ આપણે કમ્પ્લીટ કરી લીધેલું છે. અને આ જે મેઇન કોન્સેપ્ટ છે આપણો કે સમય બચાવવાનો, અને વિશેષમાં જે ડ્રાફ્ટિંગ છે એના માટે કોઈ ખાસ વિશેષ વસ્તુ વાંચવું, કરવું, આ તે કોઈ ડ્રાફ્ટિંગ માટે વિચારવું, એટલે આની અંદર મેજર તો આપણો સમય બચાવે છે. બીજું કે મેઇન જે હાઇલાઇટ આપવાની છે, જે વસ્તુ ઉપર ફોકસ છે આપણું એગ્રીમેન્ટ કરવા માટે, એ એગ્રીમેન્ટ આપણું એ 4 થી 5 મિનિટમાં ક્રિએટ થઈ જાય છે. વિશેષ કાયદામાં કોઈ વિશેષ કોઈ લખાણ, વધારાનું લખાણ કોઈ નાખવાની જરૂરિયાત નથી. કોઈ એકાબીજાની કોઈ કબૂલાત કે ભાઈ આના કારણે મેં છૂટાછેડા લઈ છે કે આને દોષના કારણે છૂટાછેડા લઈ છે, મેજોરિટી એવું કાંઈ ડ્રાફ્ટિંગ કરવાનું ફરજિયાત હોતું નથી. કોઈ કેસની અંદર એવું બની શકે તો તમે અન્ય મુદ્દામાં ડિટેલ્સ નાખી શકો છો, પરંતુ આ મેજોરિટી કેસની અંદરમાં આવું કોઈ ડિટેલ્સ નાખવાની જરૂરિયાત રહેતી નથી. કારણ કે ડાયવોર્સ જે છે એકબીજાને પહેલાં તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, પછી જ ડાયવોર્સના સ્ટેજ ઉપર આવે છે. એટલે એવી કોઈ જરૂરિયાત ખાસ રહેતી નથી. તેમ છતાં આપણે કાયદાનું પાલન કરતાની સાથે પ્રવર્તમાન નિયમ અનુસાર જેમ ગાઈડલાઇન્સ કે નીતિ નિયમો બહાર પડે એ પ્રમાણે આપણે પાલન કરવાનું રહેશે. હાલ જે આ એગ્રીમેન્ટ છે એ આપણે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જે 2 નકલમાં આપણે રજૂ કરીએ છીએ એ બનાવવા માટે આપણે તૈયાર કરેલું છે ઓનલાઈનમાં. અને જેટલી ડિટેલ્સ જરૂરી છે, જેમ કે સંતાનની ડિટેલ છે, લગ્નની ડિટેલ છે, ડાયવોર્સ છે, બરાબર, તો એ તમામ ડિટેલ્સ એની અંદર આવી જાય છે. મેજોરિટી કોઈ રીઝન બતાવવાનું ફરજિયાત હોતું નથી. મે બી કોઈ કેસમાં બતાવવાનું થાય તો આપણે જે અન્ય મુદ્દાઓ છે એની અંદર તમે મેજર બાબતોને ડિટેલ્સમાં તમે લખી શકો છો. તો મિત્રો, ફરી મળીશું નવા નીતિ નિયમો, નવા ડોક્યુમેન્ટની સાથે. ધન્યવાદ.